તો સુરતમાં બાળકીની દીક્ષાને લઈને ફેમિલી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। બાળકીના પિતાના પક્ષમાં ફેમિલી કોર્ટનો ચુકાદો આવ્યો છે। 7 વર્ષની બાળકીને દીક્ષા અપાવવા પર રોક લાગી છે। દીક્ષા ન કરાવવા માટે કોર્ટમાં કરવાનું રહેશે એફિડેવિટ। બાળકીની માતાએ કરાવવું પડશે એફિડેવિટ। હવે દીક્ષા નહીં કરાવે તે અંગે રજૂ કરાશે સોગંદનામું। તો પિતાની એક આશા હતી કે તેમના પક્ષમાં ચુકાદો આવે ને આખરે તેમના પક્ષમાં ચુકાદો આવી ગયો છે। એક સોગંદનામું કરાવવું પડશે। હવે દીક્ષા નહીં કરાવે તે અંગે રજૂ કરશે સોગંદનામું। બાળકીની માતાએ એફિડેવિટ પણ કરાવવું પડશે। ફેમિલી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। બાળકીના પિતાના પક્ષમાં ફેમિલી કોર્ટનો આ ચુકાદો આવ્યો છે। 7 વર્ષની બાળકીને દીક્ષા અપાવવા પર રોક લાગી ગઈ છે। પિતાને આશા હતી, તેમણે આશા વ્યક્ત કરી હતી કે ફેમિલી કોર્ટનો ચુકાદો તેમના પક્ષમાં આવે અને એવું જ થયું છે, તેમના પક્ષમાં આવ્યો છે। દીક્ષા ન કરાવવા માટે હવે કોર્ટમાં એફિડેવિટ કરવાનું રહેશે। બાળકીની માતાએ એફિડેવિટ કરાવવું પડશે। હવે દીક્ષા નહીં કરાવે તે અંગે સોગંદનામું રજૂ કરાવવું પડશે। તો દીક્ષાને લઈને પતિ પત્ની ફેમિલી કોર્ટ ખાતે પહોંચ્યા હતા। 7 વર્ષની બાળકી કે જેને દીક્ષા રોકાવા માટે પિતાએ અરજી કરી હતી અને આખરે આજે તેનો ચુકાદો દીક્ષા માટે હિયરિંગ હતું, પરંતુ ગઈકાલે કોના કહેવાથી કેમ આવું કરવામાં આવ્યું, એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો। ત્યારે એ માતાને હું કહું છું કે આટલા દિવસ સુધી જ્યારે તું મુહૂર્ત લેવા માટે તમે એકલા નીકળી ગયેલા ભાઈની સાથે, ત્યારે આ પરિપત્ર તમને યાદ નહીં આવેલો? કાલે બચાવના ભાગરૂપે સમાજની અંદર એક પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો, જે પરિપત્ર આજરોજ નામદાર કોર્ટની અંદર અમોએ રજૂ કરેલો। જ્યારે દીકરીને દીક્ષા લેવા મુહૂર્ત લેવા માટે માતા એકલા હાથે જઈ રહી છે, ત્યારે તેને આવા પરિપત્ર કોઈ પણ પ્રકારે યાદ આવતા નથી। તેમજ મારા અશીલ ઉપર ખૂબ જ ગંભીર રીતે બદનામીના ભય તેમજ પૈસા આપી અને પણ એને દીક્ષા કરાવવા દેવામાં આવે તેવી મોટા પાયા પર મોટા માથાઓનું પ્રેશર કરવામાં આવેલું હતું, પરંતુ મારા ક્લાયન્ટે આ વસ્તુનો સબર ઇનકાર કરી દીધેલો હોય। નામદાર કોર્ટની અંદર આજરોજ હિયરિંગ થતાં નામદાર કોર્ટે સામાવાળા પાસે એફિડેવિટ માંગેલી છે કે 8 તારીખ સુધીના તમામ પ્રોગ્રામ કરવામાં નહીં આવે, મોકૂફ રાખવામાં આવેલા છે અને આ દીક્ષા નહીં કરી દેવામાં આવે। અને એ જે લેટર પેડ સમાજની અંદર વાયરલ કરવામાં આવ્યો છે તેમાં બતાવવામાં આવ્યું છે કે પિતા દીક્ષા માટે સહાનુભૂતિ આપે છે અને તૈયારી છે, પરંતુ એક માતા પતિને છોડીને એક દીકરાને છોડીને જવાની વાત કરી રહી છે કે હું તને ડાયવોર્સ આપી દઈશ, ત્યારે એક પિતા મજબૂર થઈ અને માતાની સાથે માર સાહેબને ખાલી મળવા માટે ગયેલા હતા, જેનો મિસયુઝ કરી અને બદનામી કરવા માટે સમાજ પર જે પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે અમે કાયદેસર કાર્યવાહી કરશું। અને ગુરુ ભગવંતોને હું ખૂબ જ માનું છું, જેથી મેં મારા અશીલને જણાવેલું હતું કે 20 તારીખે તમે ગુરુજીને મળવા માટે જજો, પરંતુ જે મળવા માટેની હકીકત હતી તે આખી ઉપજાવી કાઢવામાં આવી। સમાધાનની ભૂમિકા કોઈ હતી જ નહીં, માત્ર ને માત્ર ત્યાં મોટા માથા દ્વારા મારા અસીલને પ્રેશર કરવામાં આવ્યું છે, જેથી આજ નામદાર કોર્ટમાં મારા અસીલ હાજર છે અને નામદાર કોર્ટે એફિડેવિટ માંગી અને આ દીક્ષાનો પ્રસંગ હાલ પૂરતો મોકૂફ રાખવા માટે હુકમ કર્યો છે। એફિડેવિટમાં જાહેર કરવામાં આવ્યું છે કે જે 4 દિવસના પ્રસંગ છે તે કોઈ પણ પ્રસંગ કરવા દેવામાં આવશે નહીં અને એમાં દીકરીની કોઈ પણ જગ્યાએ હાજરી કરવામાં આવશે નહીં। સ્ટે માટે નામદાર કોર્ટે 2 તારીખ આપી છે, કારણ કે નામદાર કોર્ટ જે છે તે આજે રજા પર હતા। 4ની કોર્ટની અંદર આ મેટર ચાલી છે, જેથી નામદાર કોર્ટે અંડરટેકિંગ લીધું છે કે આ પ્રસંગની અંદર દીકરી હાજર નહીં રહે અને આવો કોઈ પણ પ્રસંગ દીક્ષાનો બાળકનો કરવામાં આવશે। દલીલો એવી કરવામાં આવેલી હતી કે જે લેટર ફરવામાં આવ્યો છે તે તદ્દંતર ખોટો સહાનુભૂતિ લોકોની મળી રહે એટલે એક માતા દ્વારા ફેરવવામાં આવી રહ્યો છે, જ્યારે માતા બહાર નથી આવી રહી, જવાબ આપી નથી રહી અને CWC ચાઇલ્ડ વેલફેર કમિશનર ડિપાર્ટમેન્ટ ઓફ દિલ્હી પણ મેલ કરવામાં આવેલો છે, તેની અંદર પણ કમિટી દ્વારા અંડરટેકિંગ લેવામાં આવ્યું છે કે દીક્ષા ના કરવામાં આવે નહીં। બસ હવે તો આપ જુઓ, સ્ટે મૂકવામાં આવ્યો છે, એફિડેવિટ કરાવવું પડશે, માતાએ રજૂ કરવું પડશે। પિતાને આશા હતી અને આશા ફળીભૂત થઈ છે અને તેમના પક્ષમાં ચુકાદો આવ્યો છે। ખાલી તેઓ મા સાહેબને મળવા માટે ગયા હતા અને આખો વસ્તુ ઉપજાવી કાઢવામાં આવી હતી।